આ છે લોજપુર ગામ, શ્રી નીલકંઠ વર્ણીના પાવન પદરસથી બનેલું તીર્થોત્તમ ધામ. ધર્મની ધ્વજા ફરકાવતું અને કલ્યાણનો કોલ આપતું આ છે પ્રસાદીભૂત મંદિર. 7 વર્ષના વનવિચરણ બાદ નીલકંઠ વર્ણીએ જ્યાં પરિભ્રમણની પૂર્ણાહુતિ કરી તે આ છે લોજપુરની મુક્તિ વાવ, જ્યાં મુમુક્ષુઓની મુક્તિની ઝંખના પૂર્ણ થાય છે, જ્યાં સેવા કરીને ભાવિકો મનવાંછિત ફળની પ્રાપ્તિ કરી ધન્યતા અનુભવે છે. એવા તીર્થધામ મુક્તિ વાવે શ્રી નીલકંઠ વર્ણીનું વનવિચરણ શિલ્પ સ્વરૂપે કંડારવામાં આવ્યું છે. તો ચાલો મુક્તિ વાવના એક એક સ્વરૂપને હૃદયમાં ધારી વર્ણિરાજના વનવિચરણના દર્શન કરી મુક્તિનું ભાથું બાંધીએ. દેવતાઓના દુદુંભીના નાદ સાથે આકાશમાંથી ચંદન અને નંદનવનના પુષ્પોની વૃષ્ટિ થવા માંડી. દેવોએ પરમાત્માની ગર્ભસ્તુતિ કરી અને ભક્તિ દેવીના ભુવનમાં પ્રકાશના પુંજ પથરાયા. ભક્તિ દેવીની ગોદમાં ગોવિંદ પધાર્યા, ધર્મદેવના ભુવનમાં ભગવાન પધાર્યા. દેવોએ આકાશમાંથી જયનાદો બોલાવ્યા. ધર્મના આંગણામાં એકત્ર થયેલી માનવ મેદનીએ હર્ષના પોકારો કર્યા. સંવત 1837ની ચૈત્ર સુધી નવમીએ છપ્પૈયાની ભૂમિમાં પ્રગટેલા બાળ ઘનશ્યામ અયોધ્યાની ભૂમિને પાવન કરી માત પિતા અને જોગમાં આવેલા સમગ્ર જીવોને કૃતાર્થ કરી અનંત જીવ ઉદ્ધારણ કારણ ગૃહ ત્યાગ કરી વનની વાટ લેવાનું વિચારી રહ્યા છે. પૃથ્વી ઉપરના ભાગવત ધર્મના ઇતિહાસમાં સંવત 1849ની અષાઢ સુદ દસમનો દિવસ સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયો. કારણ કે આ દિવસે વહેલી સવારે બ્રાહ્મ મુહૂર્તમાં બાળ ઘનશ્યામે 11 વર્ષની કુમળી વયે વર્ણિન્દ્રનો વેશ ધરીને ગણપતિજીની વંદના કરીને વનની વાટ લીધી. વેશ ગ્રહી વર્ણિન્દ્રનો સિદ્ધ તપસ્વી જોગી જતી ને જન્મ મોક્ષમાં દેવાદાન અભયતણા વિચરાવન મોજાર દર્શન દઈ સુખિયા કર્યા જન હજારો હજાર. સરયુ નદીના પ્રવાહમાં શરીરને વહેતું મૂકવાનું વિચારે છે ત્યાં કૌશિક દત્ત નામના અસુરે વર્ણિન્દ્રને સરયુ નદીમાં ફેંકી દીધા. ગરુડજીએ સેવાની તક ઝડપી લીધી. વર્ણિરાજને પોતાની પીઠ ઉપર બેસાડી આનંદ અને ગૌરવ અનુભવતા ગરુડજીએ પ્રગટ પ્રભુની મરજી પીછાની 12 ગાઉ જેટલે દૂર જંગલની મધ્યે ઉતારી દીધા. આનંદ ભયો વનમે આનંદ ભયો, વર્ણીજી પધાર્યા વનમે આનંદ ભયો. આકાશના દેવો અને જંગલના જોગીઓની સાથે સાથે પશુ પંખી અને પ્રકૃતિએ પણ અંતરના ઉમળકાથી વર્ણિરાજનું સ્વાગત કર્યું. મયુરના ગહેકાટ અને કોયલના ટહુકારથી વાતાવરણ આહ્લાદક બન્યું.
વનની વનશ્રીએ પોતાના પુષ્પોથી વર્ણિરાજને વધાવ્યા. આકાશમાં ઝળુંબી રહેલા અષાઢી વાદળોએ વર્ણિરાજને અભિષેક કર્યો અને વીજળીના નૃત્ય સાથે મેઘરાજાએ મલ્હાર રાગ છે. બરખન આયો ઘન બરખન આયો, બરખન આયો ઘન બરખન આયો. બડી બડી બુંદન દમક જમક બીજે, બડી બડી બુંદન દમક જમક બીજે. દાદુર મોરન શોર મચાયો, બરખન આયો ઘન બરખન આયો, બરખન આયો ઘન બરખન આયો. ઘન ઘોર ઘમંડ યઘાટ ઘટા દડ વાદડ અનગઢ સજલ ચલે. સવડે અવડ વાયુ દડ વમડે, ભડક ભડક ન ભયન લજદે. ચમક ચમક બીજ ચમકત ધમકત, ધ્રમક ધ્રમક તલ ધરન ધ્રુજે. ઝુમ ઝુમ રૂમ ઝુમ બરસત બરસા, ગરર ગરર ઘન ઘોર ગજે. ગરર ગરર ઘન ઘોર ગજે, ગરર ગરર ઘન ઘોર ગજે. કલકલ નિનાદે વહેતા ઝરણાઓમાં પગ પખાડતા, તપસ્વીઓને દિવ્ય આનંદનો આસ્વાદ કરાવતા વર્ણિરાજ હિમાલયની દિશા તરફ આગળ વધ્યા. ક્યારેક કેવળ જળથી તો ક્યારેક કેવળ ફળથી, અરે ક્યારેક તો ઉપવાસ કરીને દિવસો નિર્ગમન કરી રહેલા વર્ણિરાજ ઉઘાડા શરીરે ચાલતા ચાલતા ગંગાજીના કિનારે આવી પહોંચ્યા. કૈલાસપતિ શંકર ભગવાન ધ્યાનસ્થ સ્થિતિમાંથી જાગૃત થયા ને વર્ણિરાજનું ભાવભીનું સ્વાગત કર્યું. ચરણ સ્પર્શથી ધન્ય બનેલા ગંગાજી પણ પ્રત્યક્ષ સ્વરૂપે સેવામાં હાજર થઈ ગયા. પૂજન કરી સુવર્ણની થાળીમાં ભોજન પીરસી ભક્તિ ભાવપૂર્વક જમાડવા લાગ્યા. કેટલા દિવસના ઉપવાસ થયા મારા પ્રભુ, આજે તો મારા હાથનું ભોજન સ્વીકારી મને કૃતાર્થ કરી છે નાથ. ગંગાજી અતિ આનંદમાં ભાવ વિભોર બની ગયા. ત્યાંથી આગળ વધી વર્ણિરાજ વૃક્ષ વેલી ને ફળ ફૂલથી શોભી રહેલા ધ્રુવ વનમાં પધાર્યા, જ્યાં પશુ પક્ષીઓ પોતાના સ્વભાવ દોષ છોડીને કઠોર તપશ્ચર્યા કરતા ઋષિ મુનિઓની સાથે વનની શોભા વધારી રહ્યા છે. ધન્ય ધન્ય માતા ધ્રુવતણી, પુત્રને પ્રેરો વૈરાગ્યજી. આવા ભાવમાં ધ્રુવજીની માતાને ધન્યવાદ આપતા વર્ણિરાજ એક પગે ઊભા રહી કઠોર તપશ્ચર્યા કરવા લાગ્યા. દિવસો સુધી ત્યાં તપ કરીને વર્ણિરાજ લક્ષ્મણજીએ જ્યાં તપ કરેલું એ સ્થાને પધાર્યા. લક્ષ્મણ ઝૂલામાં એક ગોખ છે. આ ગોખમાં લક્ષ્મણજીની મૂર્તિ છે. આ મૂર્તિમાંથી પ્રગટ થઈને લક્ષ્મણજીએ વર્ણિરાજને ભાવથી દંડવત કર્યા, પ્રેમથી ભેટી સિંહાસનમાં વિરાજિત કર્યા અને આરતી ઉતારી. રામાવતારમાં લક્ષ્મણજીએ કરેલી સેવાની સ્મૃતિને તાજી કરી અભય મુદ્રામાં વાત્સલ્ય ભાવે કહ્યું, તમારી સેવા, તમારી ત્યાગ ભાવના સદાયના માટે મનુષ્ય લોકને પ્રેરણાના પિયુષ પાતી રહેશે. કાતિલ ઠંડીમાં વન પર્વતોને ઓળંગતા વર્ણિરાજ બદ્રીનાથ પહોંચે છે. બદ્રીનારાયણ દેવને વંદન કરી મંદિર સામેના ભેડા ઉપર વિરાજિત થાય છે. ત્યાં સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કળિયુગ, આમ ચારેય યુગ અનુક્રમે આવે છે. વંદન કરી વરદાન માગે છે. વર્ણિરાજ ચારેયને રાજી કરી વિદાય કરે છે. ત્યાં ખુદ નારાયણ ભગવાન મનુષ્ય રૂપ ધરી વર્ણિરાજની આરતી ઉતારે છે. મુક્તિ વાવના અદ્ભુત શિલ્પ સ્વરૂપોની વિશેષતા તો જુઓ, જાણે કે હમણાં જ બોલશે. હિમાલયમાં આગળ ચાલતા નીલકંઠ વર્ણીએ ભયંકર જંગલમાં પ્રવેશ કર્યો. નીલકંઠ વર્ણી નિર્ભયપણે આગળ ધપી રહ્યા છે. એવામાં એક મઠ દેખાયો. મઠના મહંતને ખબર પડી કે બહાર કોઈ બાલા જોગી આસન જમાવીને બેઠા છે.
સૂર્ય સમી મુખની કાંતિ જોઈ મઠાધિપતિથી લાગણી ભીના હૈયે બોલી જવાયું, હમણાં જ અંધકારના ઓળા ઉતરશે અને હિંસક પ્રાણીઓ આવી પહોંચશે, માટે મઠની અંદર પધારો બાલાજોગી. શાંત ચિત્તે વર્ણિરાજે પ્રત્યુત્તર આપતા જણાવ્યું, તમારી લાગણીને હું સમજું છું, પણ અમારી કંઈ ચિંતા કરશો નહીં. અમે તો અહીં આ જગ્યાએ જ રાત્રિ નિર્ગમન કરીશું. રાત્રિ પડી એટલે મઠાધિપતિએ મઠના દરવાજા બંધ કરાવ્યા. મધરાત થઈ ત્યાં તો હિંસક પ્રાણીઓના અવાજ સંભળાયા. દરવાજા ઉપરની બારીમાંથી જોયું તો વર્ણિરાજની સામે જ ચાર સિંહ દેખાયા. કોઈ સિંહ વર્ણિરાજના પગ ચાટે છે, કોઈનો તકિયો કરીને બેઠા છે, કોઈની માથે હાથ મૂક્યો છે. મઠાધિપતિ તો આભા જ બની ગયા. તેમના શિષ્યોને બૂમ પાડીને બોલાવ્યા, જુઓ જુઓ આ વર્ણિરાજની નિર્ભયતા તો જુઓ. આ કોઈ સામાન્ય પુરુષ નહીં, પણ ખુદ પુરુષોત્તમ નારાયણ દર્શન દઈ આપણને કૃતાર્થ કરવા અહીં પધાર્યા છે. અતિ પવિત્ર અને રમણીય એવું આ સ્થળ છે બદ્રિકાશ્રમ, નરનારાયણ ભગવાનની તપોભૂમિ. નરનારાયણ ભગવાનની આ તપોભૂમિ એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું ઉદ્ગમ સ્થાન. બદ્રિકાશ્રમવાસી નરનારાયણ ભગવાને અક્ષરધામના અધિપતિ એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું. ઘણા દિવસ સુધી આ પવિત્ર સ્થાનમાં રહીને સૌ ઋષિ મુનિઓને દર્શન સુખ આપી આત્યંતિક મુક્તિના દાન દીધા અને ત્યાંથી કાળા પર્વત તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં ઘોર જંગલ આવ્યું. ઘટાદાર મોટા વડની નીચે વિશ્રાંતિ કરી. રાત પડી ત્યાં તો ભયંકર રાક્ષસો ચીચિયારીઓ કરતા નીલકંઠ વર્ણીની ફરતે ફરી વળ્યા ને એ જ ઘડીએ હનુમાનજી મહારાજ હાજર થઈ ગયા. ઘણા દિવસે દાસને સેવાનો અવસર આપ્યો પ્રભુ. બોલતાકને હનુમાનજી મહારાજ માંડ્યા રાક્ષસોને પકડીને પછાડવા. રાક્ષસો તો પડતા આખડતા જીવ બચાવીને ભાગ્યા. હનુમાનજી મહારાજ નીલકંઠ વર્ણીની પાસે ગયા, હાથ જોડી બોલી ઉઠ્યા, આવી રીતે સેવાનો લાભ આપતા રેજો વર્ણિરાજ. વિવિધ ફળો ધરીને બોલ્યા, જમો મારા પ્રભુ, બહુ કષ્ટ વેઠો છો દયાળુ. હિમાચ્છાદિત હિમાલયનું આ તાદૃશ્ય દૃશ્ય તો જુઓ. દેવભૂમિમાં બેઠા હોઈએ એવું લાગે છે. નીલગિરી અને શ્વેતગિરી પર્વતોને ઓળંગી વર્ણિરાજે જોયું તો આગળ રસ્તો બંધ. હિમાચ્છાદિત ઊંચા પહાડો જાણે રસ્તો રોકીને ઊભા છે. એ સમયે મૂર્તિમાન હિમાલય સેવામાં હાજર થઈ ગયા ને વંદન સાથે પ્રાર્થના કરવા લાગ્યા. જય હો વર્ણિવેશ, તમારો જય હો. જય જય વર્ણિવેશ કલાનિધિ, જય જય વર્ણિવેશ કલાનિધિ, જય જય વર્ણિવેશ શોભિત સદા સુરેશ કલાનિધિ, જય જય વર્ણિવેશ. આપના પુનિત ચરણોથી હજારો વર્ષની મારી સાધના ફળી છે વર્ણિરાજ. આ અંધારી ગુફામાંથી પાણીનો પ્રચંડ પ્રવાહ આવી રહ્યો છે ને, એ પ્રવાહ સોસરવો થઈને જ પુલ્હાશ્રમનો રસ્તો જાય છે પ્રભુ. આપને હું પુલ્હાશ્રમનો રસ્તો બતાવું છું, એમ મને આપના ધામનો રસ્તો બતાવજો પ્રભુ. જય જય મંગલ કરત મહાપ્રભુ, મંગલમય તવ નામ. મુક્તિ કારણ તું
मुक्ति कारण तुम ही हो, नीलकंठ सुखधाम, नीलकंठ सुखधाम, कलानिधि जय जय वरणी वेश, कलानिधि जय जय वरणी वेश। આખી રાત પાણીના પ્રવાહની સામે ચાલ્યા. 3 દિવસ ત્યાં પસાર થઈ ગયા. ન મળ્યા ફળ કે ફૂલ. ચોથા દિવસે શાલિગ્રામને નૈવેદ્ય ધરાવી રંભાના ફળ જમ્યા. આવી વિકટ યાત્રા કોના માટે? અનંત જીવોના ઉદ્ધારના માટે. આનું નામ કરુણા સાગરની કરુણા. આ છે ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજીની તપોભૂમિ પુલહાશ્રમ, જ્યાં મુક્તિનાથ ભગવાનની સામે એક પગે ઊભા રહી વર્ણિરાજે 6 માસ સુધી આકરી તપશ્ચર્યા કરી. આ તપશ્ચર્યાથી સાક્ષાત સૂર્યનારાયણ પ્રસન્ન થયા ને કમળ પુષ્પ લઈને વર્ણિરાજના દર્શને પધાર્યા ને કહેવા લાગ્યા, આપના તેજથી તો અમે વિશ્વને પ્રકાશિત કરીએ છીએ પ્રભુ, આપને તપની શી જરૂર છે? તપથી સુકાઈ ગયેલા શરીરની લીલી છમ નાળીઓ દેખાવા લાગી. પુત્રના આવા આકરા તપથી ભક્તિ ધર્મ દિવ્ય દેહ ધરી રહે છે પાસે દોય હેતે કરી, જાણ્યું લડથડી જાશે નાથ, ખમ્મા ખમ્મા કરી દીએ હાથ. ઋષિ મુનિઓ પણ માંડ્યા વર્ણિરાજના તપની પ્રશંસા કરવા. સૂર્યની પાસે દીવાની કોઈ ગણતરી નથી તેમ આ વર્ણિરાજની પાસે આપણા તપની કોઈ ગણતરી થઈ શકે તેમ નથી. પુલહાશ્રમથી આગળ વધી વર્ણિરાજ પ્રગટ પ્રભુના દર્શનની અભિલાષાએ હજારો વર્ષથી તપ તપી રહેલા ગોપાળ યોગીને દર્શન દેવા તેની પર્ણકુટીએ પધાર્યા. વર્ણિના દર્શન કરતાની સાથે જ અંતરમાંથી અવાજ ઉઠ્યો, જપ તપ જોગરુ તીર્થ વ્રત, સુફલ ભયે સબ આજ, અનંત જુગ સાધન ફલે, મિલે આપ મહારાજ. તમે સાક્ષાત સર્વેશ્વર છો, હું તમને ઓળખી ગયો છું પ્રભુ. મારું આત્યંતિક કલ્યાણ કરવા તમે અહીં પધાર્યા છો. હેત પ્રીત ને તપ ત્યાગમાં 1 વર્ષનો સમય વીતી ગયો. ગોપાળ યોગીએ વર્ણિરાજને અષ્ટાંગ યોગ સિદ્ધ કરાયો. શાસ્ત્રોના સારરૂપ પંચરત્નનો ગુટકો અર્પણ કર્યો. ત્યાંના ભરવાડ ઉપર કૃપા કરી શંખનાદ કરી ગાયોને મારી નાખતા હિંસક પ્રાણીઓને કાયમના માટે ત્યાંથી ભગાડી મૂક્યા. ગોપાળ યોગીનો અંત સમો આવ્યો ત્યારે દિવ્ય દર્શન આપી વર્ણિરાજ તેમને ધામમાં તેડી ગયા. તેમના દેહને ખભો દીધો. અગ્નિ સંસ્કાર વિધિ પણ ખુદ નીલકંઠ વર્ણીએ જ કર્યો. વાહ ગોપાળ યોગી, વાહ, ધન્ય છે તમારા જીવન. ત્યાંથી આગળ વધી વર્ણિરાજ બુટોલ નગર નામના શહેરમાં આવી પહોંચ્યા. મહારાજા મહાદત્ત અને તેમના બહેન મયારાણી વર્ણિરાજના દર્શને આવ્યા. આજ સુધીમાં અનેક બાવા સાધુના દર્શન કરેલા, પણ આ વર્ણિરાજ તો કંઈક જુદા લાગ્યા. રોજ દર્શન સેવા કરતા મયારાણીના અંતરમાં સ્ત્રી સહજ સ્વભાવે સંકલ્પ ઉઠ્યો, આ રૂપાળા કિશોર વર્ણિરાજની સાથે મારી કુંવરીઓને પરણાવી રાજગાદી સમર્પી દઉં. એક દિવસ વર્ણિરાજને પોતાના સંકલ્પની વાત કરી. મારી બુટોલ પૂરની માહી કહે મયારાણી, કહે મયારાણી, સુણો નીલકંઠ વર્ણીન્દ્ર સુખદ મમ વાણી, સુણો નીલકંઠ વર્ણીન્દ્ર સુખદ મમ વાણી. કેમાં ત્યાગ્યું તમે ઘર બાર, ઉમર છે છોટી, ઉમર છે છોટી, નથી જાણી મારા નાથ વાત છે મોટી,
નથી જાણી મારા નાથ વાત છે મોટી. બાળપણમાં ભેખ લીધો છે, યુવાનીના પૂર હજુ બાકી છે. નારીના માટે તો ઋષિ મુનિઓ સિદ્ધ તપસ્વીઓ તપભંગ થઈ ખુવાર થયા છે. માટે તમને મારી કુંવરીઓ પરણાવવા ઈચ્છું છું વર્ણિન્દ્ર. અરે ગ્રહો કુંવરી મારી દોય રાજા કરી સ્થાપુ, રાજા કરી સ્થાપુ. ઘણા ગામ દંતીને આ પૈદલ હું આપું, ઘણા ગામ દંતીને આ પૈદલ હું આપું. જ્યારે થાશે જો બન જોર પછે પસ્તાસો, પછે પસ્તાસો. મળી કોઈ બેરાગણ નાર લઈ ભાગી જાશો, લઈ કોઈ બેરાગણ નાર લઈ ભાગી જાશો. આ રીતે મયારાણીએ યુવાની ઉંમરના ભયસ્થાનો બતાવી પોતાની કુંવરીઓના પાણી ગ્રહણ કરવાનો આગ્રહ કર્યો. ત્યારે વર્ણિરાજે પોતાના પ્રાગટ્યનો હેતુ કંઈ સંભળાયો. કનક કામિની અને રાજ વૈભવના બંધનમાં સહેજ પણ બંધાયા વિના શુકજી અને સનકાદિક જેવા નિષ્કામી પરમહંસો તૈયાર કરવા વર્ણિરાજ પૂર્વ દિશા તરફ આગળ વધ્યા. બુટોલપુરથી અનેક તીર્થોને પાવન કરતા વર્ણિરાજ સિરપુર આવી પહોંચે છે. સિરપુરનો રાજા સિદ્ધવલ્લભ બહુ ભાવિક હતો. અન્નધન વસ્ત્રે કરીને ભેખધારી સિદ્ધોની સેવા કરતો. સિદ્ધો પોતાની સિદ્ધાઈ બતાવવા ભાંગ ગાંજો પીને ચકચૂર રહેતા અને લોકોને ડરાવતા. વર્ણિરાજે આ બધું જોયું ને વિચાર્યું કે આ સાચા ખોટાનું ભાન કરાવી રાજા તથા પ્રજાને નિર્ભય બનાવવા પડશે. બધા સિદ્ધો બેઠા છે ત્યાં વર્ણિન્દ્રની ઈચ્છાથી વીજળીના કડાકા ભડાકા અને વાવાઝોડા સાથે વરસાદ તૂટી ગયો. સિદ્ધો તો માંડા સંકેલો કરીને ભાગવા. વર્ણિરાજ તો એમને એમ ધ્યાનમગ્ન બેસી રહ્યા. વરસાદ રહી ગયા પછી સિદ્ધ વલ્લભને વર્ણિરાજની દિવ્યતાના દર્શન થયા. અરે એ તો રાજાના ઉપાસ્ય દેવ બની ગયા. ને અન્ય દંભી સિદ્ધો માંડા વર્ણિરાજને મારી નાખવા માટે મલિન મંત્રોનો પ્રયોગ કરવા. પણ સર્વ નિયંતાને કોણ મારી શકે? દીવાનો દાયજો કોળિયાને બટકા ભરે ન્યાયે સેવામાં રહેલા ગોપાળદાસને મંત્ર પ્રયોગ કરી મૂર્છિત બનાવી દીધો. પણ ઘડીના છઠ્ઠા ભાગમાં વર્ણિરાજે ગોપાલદાસને સજીવન કર્યો. વર્ણિરાજનું આવું ઐશ્વર્ય જોઈને સિદ્ધો પણ શરણે થયા. ત્યાંથી વર્ણિરાજ કામાક્ષી પધાર્યા. આ વિસ્તારમાં જેની હાક વાગતી એવા મહામલિન માંત્રિક પીબેકને ખબર પડી કે સિરપુરના સિદ્ધોને જીતનાર નાનો એવો બાલા જોગી સિદ્ધોને સાથે લઈને અહીં આવ્યો છે. મને જીતવા આવ્યો છે. હું કોણ? મહાસિદ્ધ પીબેક. હમણાં જ ખબર લઉં એ બાલા જોગીની. કપાળમાં સિંદૂરનો લેપ કરી, માથા ઉપર લાલ પટકા બાંધી, ગળામાં હાડકાની માળા પહેરી, હાથમાં ત્રિશુલ ધારી પીબેક આવી પહોંચ્યો. ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિના સરોવર સમા નીલકંઠ વર્ણિની પાસે. તું મને જીતવા માગે છે એમ? બાજુના વડ ઉપર અડદના દાણા ફેંકા લીલોછમ વડ જોત જોતામાં સુકાઈ ગયો ને અહંકારથી પીબેક બોલ્યો, તારી પણ આ હાલત થશે સમજો. નીલકંઠ વર્ણીએ જ્યાં વડ સામે દૃષ્ટિ કરી ત્યાં તો વડ હતો તેવો ને તેવો લીલોછમ થઈ ગયો. તને મારતા આવડે છે તો અમને જીવાડતા આવડે છે પીબેક. પછી તો ક્રોધમાં ગાંડા તૂર બનેલા પીબેકે ભૂત ભૈરવ વીર વેતાળના મારણ મંત્રોના પ્રયોગો કર્યા. કાળ ભૈરવ પ્રગટ થયો. પણ વર્ણિરાજના દર્શન થયા ત્યાં તો બધું જ સમજી ગયો ને પીબેકને જ પકડીને જમીન ઉપર પછાડ્યો. સૂરજની સામે ધૂળ ઉડાડવા બેઠો છે પીબેક. પીબેક સમજી ગયો
મને માફ કરો વર્ણિરાજ, મને માફ કરો. આમ પિબેકને પરાસ્ત કરી વર્ણિરાજ જગન્નાથપુરી તરફ પ્રયાણ કરે છે. જગન્નાથપુરી એટલે ભારતની 7 પુરીઓમાંની એક પુરી, સર્વોત્તમ યાત્રા ધામ. સ્વામિનારાયણ ભગવાને પણ આ ધામનો અને એના પ્રસાદનો મહિમા ગાયો છે. ફરતા ફરતા વર્ણિરાજ જે દિવસે જગન્નાથપુરી પહોંચ્યા તે દિવસે અષાઢી બીજ એટલે કે રથયાત્રાનો દિવસ હતો. શ્રી કૃષ્ણ ભગવાન, બહેન સુભદ્રાજી અને બળદેવજીની મૂર્તિઓ રથમાં પધરાવી વાજતે ગાજતે નગર યાત્રા નીકળેલી. ચોમેર જય જયકાર થઈ રહ્યો છે. ઇન્દ્રદ્યુમ્ન રાજાને વર્ણિરાજના દર્શન થયા. રાજા રથમાંથી નીચે ઉતરીને નીલકંઠ વર્ણિના ચરણમાં પડી ગયો ને કહેવા લાગ્યો, તમે અસુરોનો સંહાર કરી એના ત્રાસથી મારા નગરને બચાવ્યું છે પ્રભુ. તમે સાક્ષાત જગન્નાથજી છો, માટે રથમાં બિરાજમાન થઈ નગરવાસીઓને દર્શનના દાન આપી કૃતાર્થ કરો પ્રભુ. નીલકંઠ વર્ણી રથમાં વિરાજિત થયા. નગરવાસીઓએ હોંશે હોંશે વધાવ્યા ને ભક્તજનોએ ભાવથી ગીતો ગાયા. અવતારણ બ્રહ્મચારી આવા જુઓ નયન નિહારી રે. અવતારણ બ્રહ્મચારી આવા જુઓ નયન નિહારી રે. મૂર્તિ મનોહર મહાસુખકારી, મૂર્તિ મનોહર મહાસુખકારી, હેત ભરેલી ભારી રે. ભવતારણ બ્રહ્મચારી આવા જુઓ નયન નિહારી રે. એ જ રીતે માનસપુર શહેરના સત્રધર્મ રાજાની વિનંતીનો સ્વીકાર કરી વર્ણિરાજ શણગારેલ હાથી ઉપર સોનાની અંબાડીએ વિરાજિત થયા ને નગરજનોને દર્શનનું સુખ આપ્યું. સોના અંબાડીએ હાથી શણગાર્યો, સોના અંબાડીએ હાથી શણગાર્યો, હે સોના અંબાડીએ હાથી શણગાર્યો, સોના અંબાડીએ હાથી શણગાર્યો, હે ગજે બેઠા છે ગિરધારી રે. ત્યાંથી આગળ વધી વર્ણિરાજ વેંકટેશ્વર ભગવાનના દર્શન કરી સેતુબંધ રામેશ્વરની વાટ લે છે. આ વાટમાં એક ઘટના ઘટી જેની નોંધ વચનામૃતમાં પણ લેવામાં આવી છે. નીલકંઠ વર્ણીને એક સેવક રામ નામના સાધુનો ભેટો થઈ ગયો. આ સેવક રામ ચાલતા ચાલતા એક દિવસ માંદો પડ્યો. તેને લોહીખંડ પેટ બેસણું થયું. 2 માસ સુધી તેની સેવા કરી કેળના પાનની હાથે ઊંચી પથારી કરી તેની ઉપર સુવાડ્યું. ઔષધ કર્યા, મળ ધોયા અને સાજો ગઈ. આ બાવા પાસે 1000 રૂપિયાની સોના મહોર હતી. તેમાંથી તે વર્ણિરાજ પાસે સારું સારું ખાવાનું મંગાવતો. વર્ણિરાજ તેને સાકર ઘીના શીરા કરીને જમાડતા, પણ પોતે તો વસ્તીમાં જઈ ભિક્ષા માગીને ભોજન કરતા. ભિક્ષા ન મળે ત્યારે ઉપવાસ પણ થતા. પણ એ અભાગી સેવક રામે આ વર્ણીને વિવેક પણ ન કર્યો. એ અભાગી કૃતજ્ઞ સેવક રામને ક્યાં ખબર હતી કે મારી જે સેવા કરે છે એની સેવા તો દેવતાઓને દુર્લભ છે. આખરે એ બાવો શેર ઘી પચાવે એવો થયો છતાં પોતાનો બધો ભાર વર્ણી પાસે ઉપડાવતો. વર્ણિરાજ સાધુ માનીને સેવા કરતા, પણ કર્યા કૃતને નહીં જાણનાર સેવક રામને કૃતજ્ઞ જાણી નીલકંઠ વર્ણીએ એનો ત્યાગ કરી દીધો. કૃતજ્ઞ સેવક રામનો ત્યાગ કરી વર્ણિરાજ શિવ કાંચી અને વિષ્ણુ કાંચી થઈને શ્રીરંગ ક્ષેત્રમાં પધાર્યા. કાવેરી ગંગામાં સ્નાન કર્યું. આ એ સ્થાન છે કે જ્યાં શ્રી રામાનુજાચાર્યે ગુરુ રામાનંદ સ્વામીને સ્વપ્નમાં દર્શન દઈ દીક્ષા આપી, શિષ્યો બનાવેલા.
રામાનંદ સ્વામી સવારે જાગ્યા ત્યારે શરીર ઉપર દીક્ષાના ચિહ્નો અંકિત થયેલા હતા. ગળામાં તુલસીની બેવડી કંઠી ધારણ થયેલી હતી. એ જ પરંપરા અનુસાર ગુરુ રામાનંદ સ્વામીએ શ્રી સહજાનંદ સ્વામીને ગાદીએ બેસાડ્યા. એ જ રીતે શ્રી સહજાનંદ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયની ધુરા પોતાના દત્તક પુત્રો શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ તથા શ્રી રઘુવીરજી મહારાજને સોંપી. શ્રી નીલકંઠ વર્ણી શ્રીરંગ ક્ષેત્રથી અનેક સ્થાનને પાવન કરતા રામેશ્વર પહોંચે છે, જેની પ્રતિષ્ઠા ખુદ રાવણે કરી છે, જે 12 જ્યોતિર્લિંગ માહેનું એક જ્યોતિર્લિંગ છે. એવા રામેશ્વર મહાદેવના દર્શન કરી વર્ણિરાજ ભાવથી અભિષેક કરે છે. મુક્તિલ્પ સ્વરૂપોના દર્શન કરી જાણે કે અનેક ધામોની યાત્રા કર્યાનો આનંદ મળે છે. એકાદ માસ સુધી રામેશ્વરમાં રોકાઈ વર્ણિરાજ આગળ પ્રયાણ કરે છે. રસ્તામાં ભયંકર જંગલ આવ્યું. જંગલમાં ચાલતા ચાલતા સતત 5 દિવસ વીતી ગયા, પણ ક્યાંય ફળ કે જળ ન મળ્યા. છઠ્ઠા દિવસે એક કૂવો દેખાયો. કૂવાના કાંઠે વર્ણિરાજે વિસામો લીધો અને સાક્ષાત વિષધર ભવ અને ભવાની કાપડીના વેશે હાજર થઈ ગયા. વિષધર સુત છે ભાલમાં, કંઠે વિષધર વાસ, વિષધર આવ્યા વન વિશે, વિષધર સમતનુ પાસ. અને ભૂતપતિ ભોળાનાથ માંડ્યા વર્ણીને પ્રણામ કરવા. અને આમ હરિ અને હરનું અદ્ભુત મિલન થયું. પાર્વતીજીએ સાથબો પીરસી છઠ્ઠે દિવસે વર્ણિરાજને પારણા કરાવી. ભવ અને ભવાનીની ભાવભરી વિદાય લઈને વર્ણિરાજ કન્યાકુમારી તરફ આગળ વધ્યા. રસ્તામાં ખોટો ન્યાય આપી બ્રાહ્મણના શાપથી રાક્ષસ યોનિને પામેલા રાજાનો ઉદ્ધાર કરી વર્ણિરાજ અનેક તીર્થોને પાવન કરી બકુરપુરના જંગલમાં પ્રવેશ્યા. જંગલમાં સુંદર રામજી મંદિરમાં કથા થાય. જયરામદાસ અને કૃષ્ણ તંબોળી બંને ભાઈઓ નીલકંઠ વર્ણીની તેજસ્વી મુખ મુદ્રા અને વાણી છટા જોઈને આકર્ષાયા. પોતાને ઘેર લઈ ગયા. તેના ભાવુક માત પિતાએ વર્ણિરાજને પ્રેમથી જમાડ્યા. નીલકંઠ વર્ણી જયરામદાસ અને કૃષ્ણ તંબોળી સાથે તળાવમાં કમર કાકડી લેવા ગયા. ત્યાં અચાનક રીંછ આવી ચડે છે. વર્ણિરાજ તેના મસ્તક ઉપર હાથ મૂકે છે. રીંછ આંસુ સારે છે અને વંદન કરી ચાલ્યું જાય છે. આમ વર્ણિરાજે સામે ચાલીને જાંબુવાન રીંછનો ઉદ્ધાર કર્યો. તીર્થોને પાવન કરતા વર્ણિરાજ બુરાનપુર પહોંચ્યા. તાપી નદીમાં સ્નાન કરી એક પથ્થર ઉપર બેઠા. ત્યારે દહીં વેચવા જઈ રહેલી આહિરાણીઓને સુંદર સોહામણા તેજોમય વર્ણિરાજના દર્શન થયા. બાઈઓ અંદરો અંદર વાતો કરવા માંડી. આ આપણો કાનુડો હોય એવું લાગે છે નહીં? હા, એ જ છે. એ જ હોય તો આપણી પાસેથી દહીં માગી લે તો ખરું. અને ખરેખર વર્ણિરાજે બહેનોનો નિર્દોષ ભાવ જોઈને શ્રી કૃષ્ણ સ્વરૂપે દર્શન દીધા અને દહીં માગી બહેનોને કૃતાર્થ કરી. ધોળિયા ગામના પાદરમાં પીપળાના વૃક્ષ નીચે વર્ણિરાજ કોઈ મુમુક્ષુની રાહ જોઈને બેઠા છે. ત્યાં માતાના અતિ આગ્રહને વશ થઈ ભગવાન શોધવા નીકળેલા ભગવાન દાસને અંતર્યામી વર્ણિરાજે સામેથી બોલાવ્યો. ઓ ભગવાન દાસ, મારા પગમાં કાંટા વાગ્યા છે. મારી પદયાત્રા થંભી ગઈ છે. જરા કાંટા કાઢી આપને. નીલકંઠ વર્ણીનું સ્વરૂપ જ એવું કે આકર્ષણ થયા વિના રહે જ નહીં. વર્ણિરાજનો જમણો પગ પોતાના ગોઠણ ઉપર મૂકી કાંટા કાઢવા ગયો. ત્યાં તો કાંટા તો ન દેખાયા, પણ 9 ચિહ્નના દર્શન થયા. ડાબો પગ જોયો તો બીજા 7 ચિહ્નના દર્શન થયા.
ભગવાન દાસે વર્ણિરાજના મુખારવિંદની સામે જોયું. નિશ્ચય થઈ ગયો, હાલો વર્ણિરાજ, મારી મા પાસે ગામમાં તમે ભગવાન છો. મારી માએ મને ભગવાન ગોતીને જ આવવાનું કહ્યું છે. ભગવાન તો તેના ભાવને વશ થઈ તૈયાર જ હતા. ઘેર ગયા. માં હું ભગવાનને લઈને આવ્યો છું, જો માં. હરખ ઘેલી માએ ભગવાનના લક્ષણો પારખી લીધા ને પંચાંગ પ્રણામ કરી વર્ણિરાજને ભાવથી જમાડ્યા. ભરૂચમાં નર્મદા નદીના કિનારે આવેલો ભૃગુ ઋષિનો આશ્રમ. છેલ્લો જન્મ કરી લેવા ભૃગુ ઋષિ નર્મદા મૈયાના કિનારે જાણે કે પ્રગટ પ્રભુના દર્શનની રાહ જોતા હોય તેમ આઠો પ્રહર પ્રભુ પરાયણ રહી તપ પ્રધાન જીવન જીવી રહ્યા છે. આજે સોમવતી અમાસના પવિત્ર દિવસે પરાત્પર પુરુષોત્તમ નારાયણ વર્ણિ વેશે ભૃગુ ઋષિના આશ્રમમાં પધાર્યા. દર્શન સ્પર્શનું સુખ આપી ભૃગુ ઋષિનો ભાવ પૂર્ણ કરી મોક્ષ ગતિ આપી ત્યાંથી વિદાય લીધી ને પધાર્યા મહીસાગરના સામા કાંઠે આવેલા બુધેજ ગામમાં. અહીં ખોડા ભગતનું સદાવ્રત ચાલે. ભિક્ષાન દેહી કહીને ઓસરીની કોરનું કડું પકડીને ઊભા રહ્યા. દાસીએ સુપડું ભરીને જુવાર આપી ત્યારે વર્ણિરાજે કહ્યું, કંઈ તૈયાર ભોજન હોય તો આપો ને, આ લુખી જુવાર કેમ ખવાય? ત્યારે દાસી કહે, તમારા જેવા તો અહીં કેટલાય આવે છે, બધા માટે તૈયાર ક્યાંથી હોય? અમારા જેવા તો આવ્યાએ નહીં હોય અને આવશે પણ નહીં. એમ કહી મુખમાં 2 દાણા જુવારના મૂકી બાકીના કબૂતરને નાખી સદાવ્રતી ખોડાભાઈને મનોમન આશીર્વાદ આપી ચાલતા થઈ ગયા. આ તો લાખો કોળી 77ના આરેથી માછલા મારીને આવતો હતો. વર્ણિરાજે દયા ભાવથી તેની સામે જોયું અને કહ્યું, આવા પાપ કરાય? તું જેટલા જીવને મારે છે એ બધા આવતે ભવ તને મારશે, માટે ફેંકી દે પાણીમાં. લાખો કહે, પણ એ તો બધા મરી ગયા છે, તું ફેંક તો ખરો. વર્ણિરાજે કહ્યું. લાખાને વર્ણિરાજનો પ્રેમ સ્પર્શી ગયો, તેનો હૃદય પલટો થઈ ગયો. લાખાએ બધા મરેલા માછલાને પાણીમાં ફેંકી દીધા ને બધાના આશ્ચર્ય વચ્ચે માછલા સજીવન થઈને પાણીમાં ચાલ્યા ગયા ને લાખાનું જીવન પણ સજીવન થઈ ગયું. અધમ ઉદાહરણ પતિત જન તારણ ધર્મ કુંવર ઘનશ્યામ. અધમ ઉદાહરણ પતિત જન તારણ ધર્મ કુંવર ઘનશ્યામ. થાપન ધર્મ અધર્મ ઉત્થાપન, થાપન ધર્મ અધર્મ ઉત્થાપન પ્રગટે પૂરણ કામ. પ્રગટે પૂરણ કામ ભજ મન સ્વામી નારાયણ નામ. ભજ મન સ્વામી નારાયણ નામ. આ તો ગઢડા ગામનો ઘેલો નદી. નદીના પટમાં નીલકંઠ મહાદેવનું દેરું. નીલકંઠ વર્ણીએ ત્યાં આવીને મહાદેવજીની ષોડશોપચાર પૂજા કરી. ધ્યાનસ્થ સ્થિતિમાં બેસી સંકલ્પ કર્યો હશે ને, આ નદીમાં તો પરમહંસોની સંગાથે સ્નાન કરવું છે. આ ગામમાં તો અનેકને મોક્ષ ભાગી બનાવે એવું મોટું ધામ ઊભું કરવું છે. વર્ણિરાજ ભીમનાથ ગોપનાથ ગુપ્ત પ્રયાગ થઈને નાઘેર દેશના લોઢવા ગામે પધાર્યા. આત્માનંદ સ્વામીના શિષ્ય નિરાકારવાદી લખુચારણનું આ ગામ. લખુચારણે વર્ણિરાજનું ઓજસ જોઈને આગતા સ્વાગતા કરી. માચી ઉપર ગાદી નાખીને બેસાડ્યા. લખુચારણને ઘણી ભેંસો હતી. રોજ દૂધ પાય, ખીર ખવડાવે. 2 માસ સુધી રોકાઈને લખુચારણની નિરાકાર બ્રહ્મની માન્યતા બદલી નાખી.
નીલકંઠ વર્ણીએ વિદાય લેતી વખતે વરદાન માગવા કહ્યું તો માગ્યું. મારો દીકરો વીરો અને આ મારું ભેંસનું ખાડું અવિચળ રહે. નીલકંઠ વર્ણીને આવી નાશવંત પદાર્થની માગણી સાંભળીને બહુ દુઃખ થયું. છતાં દયા ભાવે કલ્યાણનું વરદાન આપી વિદાય લીધી. ને પ્રભાસ પાટણ ત્રિવેણી સંગમમાં સ્નાન કરી સોમનાથ પધાર્યા. ને ત્યાંથી ગિરનારની તળેટીમાં પહોંચ્યા. દામોદર કુંડમાં સ્નાન કરી રાધા ડેરીમાં રાત રહી દત્તાત્રેયના પગલે પધાર્યા. 12 વર્ષથી અન્ન લીધા વિના એક બાવાજી તપ કરતા હતા. એના અંતરની ઈચ્છા હતી કે દત્ત ભગવાનના દર્શન થાય. અંતર્યામી વર્ણિરાજ એની સામે જઈને ઊભા રહ્યા અને કહ્યું, તારી તપશ્ચર્યાથી હું પ્રસન્ન થયો છું. એમ કહીને દત્તાત્રેય રૂપે દર્શન આપ્યા. બાવાજી વર્ણિરાજના ચરણમાં પડી ગયા. મને ન્યાલ કરી દીધો વર્ણિરાજ, મને ન્યાલ કરી દીધો. નીલકંઠ વર્ણીના અંતરમાંથી આશીષની અમી ધારા વહી. નીલકંઠ વર્ણી ગિરનારના સાધકો ઉપર કરુણા વરસાવી સીમાસીના માર્ગે જંગલમાં બીજલ ભરવાડના નેસડે પધાર્યા. ભરવાડે પ્રેમથી વર્ણિરાજને દૂધ પાયું. રાત પડી, વર્ણિરાજ ખાટલીમાં સૂતા. ત્યાં બીજલના ગુરુ આવ્યા. ખાટલી એક જ હતી. નીલકંઠ વર્ણીએ પોતાની સાથે ખાટલીમાં આરામ કરવાનું કહ્યું. બાવાજી સાથે સૂતા. રાત્રિએ બાવાજી પોતાની ટેવ પ્રમાણે હે રામ એમ બોલે ને નીલકંઠ વર્ણી તેનો હોંકારો ભણે. આમ 2-3 વખત થયું એટલે બાવો ખીજાઈને બેઠો થઈ ગયો ને કહેવા લાગ્યો, હું તો મારા રામને સંભાળું છું, તું રામ છો, વારે વારે હોંકારો કેમ દે છે? હા બાવાજી, હું રામ છું એમ કહીને લો કરી લો દર્શન. એમ કહીને વર્ણિરાજે બાવાજીને રામચંદ્રજી રૂપે દર્શન દીધા. રામ ઉપાસે રામને દેખે, કૃષ્ણ ઉપાસે કૃષ્ણને પેખે. બાવાજી તો દર્શન કરીને કૃતાર્થ થઈ ગયા. ડોળાઈથી વર્ણિરાજ મંગલ પ્રભાતે પીપલાણા પધાર્યા. નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ એમ કહીને નરસિંહ મહેતાના આંગણે ઊભા. પણ તેના દીકરા કલ્યાણજી પાસેથી કંઈ ભિક્ષા તૈયાર ન મળી એટલે વર્ણિરાજ ચાલતા થયા. નરસિંહ મહેતા અન્યત્ર પૂજા કરતા હતા. ત્યાં પૂજાના શાલિગ્રામમાંથી તેજના પુંજ નીકળ્યા. નરસિંહ મહેતા સંકેતને સમજી તરત જ ઘેર આવ્યા. બધી વિગત જાણી જુવારનું રાંધેલું ધાન અને દૂધ લઈને પીપળાના ઓટે ગયા ને ત્યાં બેઠેલા વર્ણિરાજને આપ્યું. માફી માગીને કહ્યું, વર્ણિરાજ તમે લોજ ગામે જાઓ, ભગવાનનો ભેટો કરાવે એવા ગુરુદેવ રામાનંદ સ્વામી ત્યાં બિરાજે છે. નીલકંઠ વર્ણી મરક મરક હસવા લાગ્યા. પૂર્વ ભવના સિદ્ધ યોગી એવા નરસિંહ મહેતા સમજી ગયા. બોલી ઉઠ્યા, આકાશવાણીના શબ્દો આજે સાચા ઠેરા છે. આપ સ્વયં ભગવાન છો વર્ણિરાજ. મારો ફેરો સુધરી ગયો પ્રભુ. પીપલાણાથી વર્ણિરાજ આંબા ગઢડા થઈ માંગરોળ પધાર્યા. ગામ બહાર ડોસા વાવે આંબલીના વૃક્ષ નીચે ધ્યાનસ્થ બેઠા. ગામના શેઠ ગોવર્ધનભાઈને ખબર પડી. તે તાજી સુખડી લઈને આવ્યા. મારા ફૈબા ધામમાં ગયા છે એટલે બ્રહ્મ ભોજન કરાવ્યું છે. તમે બ્રહ્મની મૂર્તિ જેવા જ છો ને, જમો મહારાજ જમો. જમતા જમતા વર્ણિરાજ સ્થિર થઈ ગયા અને કહે, તમારા ફોઈ ધામમાં નહીં, એ તો યમપુરીમાં ગયા છે, જોવું છે તમારે? એમ કઈ ચપટી વગાડી. ગોવર્ધનભાઈ સમાધિ અવસ્થામાં યમપુરીમાં ગયા. નરકના કુંડમાં ડૂબકા ખાતા પુતળીબાઈને જોયા. ગોવર્ધન શેઠે નીલકંઠ વર્ણી નામોચ્ચાર કર્યો ને પુતળી ફઈ મનુષ્યાકૃતિ થઈ નીલકંઠ વર્ણી પાસે આવ્યા અને કહે, ગુરુ રામાનંદ સ્વામીએ સાચવવા આપેલા આશ્રમના સોનાના પાસા મેં ઓળવી લીધા એટલે મારી આ દશા થઈ. સુવર્ણના પાસા
કાઢી આપ્યા. માફી માગી નીલકંઠ વર્ણીએ એનો ઉદ્ધાર કર્યો. અને આખરે માંગરોળથી સંવત 1856ના શ્રાવણવદ છઠના પ્રભાતે નીલકંઠ વર્ણી લોજની વાવે સ્નાન કરીને બેઠા. લોજની વાવ ઉપર અવતારી આવી બેઠા બટુક બ્રહ્મચારી. લોજની વાવ ઉપર અવતારી આવી બેઠા બટુક બ્રહ્મચારી. લોજની વાવ નારી નગરની આવી જળ ભરવા. નારી નગરની આવી જળ ભરવા. તેણે નિરખ્યા ત્યાં નવ વિહારી. લોજની વાવ. સ્વામિનારાયણ સંપ્રદાયના ઉદ્ગમ સ્થાનના બીજ રોપાયા આ સ્થાનમાં. નીલકંઠ વર્ણીના વનવિચરણની પૂર્ણાહુતિ થઈ આ સ્થાન. કેટલાય પ્રશ્નો કર્યા લોજપુરની પનિહારીઓએ, પણ બાલા જોગી તો સ્થિર શાંત ને હસ્તી મુખ મુદ્રાએ બેસી રહ્યા. એવામાં સદગુરુ રામાનંદ સ્વામીના આશ્રમેથી સુખાનંદ સ્વામી પાણી ભરવા માટે વાવ ઉપર આવ્યા. વર્ણિરાજની સુંદર સૌમ્ય અને તેજસ્વી કાંતિ જોઈને પ્રભાવિત થઈ ગયા ને વિનમ્ર ભાવે કહ્યું, અમે 50 જેટલા સંતો રહીએ છીએ આ આશ્રમ. આપ ત્યાં પધારો તો બધા સંતોને આપના દર્શન થાય. નીલકંઠ વર્ણી કોઈ અનેરા સ્નેહ સંબંધે આશ્રમમાં પધાર્યા. વડીલ સંત સદગુરુ મુક્તાનંદ સ્વામી તેમજ સંતો વર્ણિરાજના દર્શન કરી કૃતાર્થ થયા. વર્ણિન્દ્રના સ્વરૂપમાં ચિત્તવૃત્તિ ખેંચાઈ ગઈ. નીલકંઠ વર્ણીએ પોતાની રીત પ્રમાણે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ વિશેના 5 પ્રશ્નો કર્યા. સંત ગુણ ભંડાર સદગુરુ મુક્તાનંદ સ્વામીએ એક પ્રશ્નના યથાર્થ ઉત્તરો આપ્યા. ત્યારે નીલકંઠ વર્ણીને અનેરો આનંદ થયો. આજ સુધી આવા જવાબો ક્યાંય નહોતા મળ્યા. સંતોને સ્થાન ગમી ગયા, રોકાઈ ગયા આશ્રમમાં કાયમના માટે. સ્વામિનારાયણ સંપ્રદાયના ઉદ્ગમના બીજ રોપાયા આ સ્થાન. વર્ણિન્દ્રને તપ ત્યાગ બહુ વાલા હતા, તેથી મીંઢી આવડ અને મરચા ખાંડણીયામાં ખાંડી ગોળા વાળીને જમતા. 9 માસ સુધી આ પ્રકારનું ભોજન લઈ ગુરુદેવ રામાનંદ સ્વામીના દર્શનની રાહ જોઈ. એક વખત વર્ણિરાજ ગોળા જમવા બેઠા અને એક બાવો આવ્યો અને કહે, હમ તો વર્ણિરાજ કે સાથ ખાના ખાएंगे. વર્ણિરાજ કહે, કોઈ બાત નહીં, આઈએ બેઠીએ. એમ કહી એક ગોળો આપ્યો અને બટકું ભર્યું બાવો ઊભો થઈ ગયો. મર ગયે કહેતો ચીસો પાડવા લાગ્યો. નીલકંઠ વર્ણીએ ઘી પાઈને તેનો દાહ મટાડ્યો. આશ્રમમાં રહીને વર્ણિરાજ કંઈ ને કંઈ સેવા કાર્યમાં ગૂંથાયેલા રહે છે. સેવા મુક્તિશ્ચ ગમ્યતામનું સૂત્ર જીવનથી સમજાવી રહ્યા છે. ભૂખ્યાને ભોજન આપવા લોજપુરમાં અન્નક્ષેત્ર ચાલતું. નીલકંઠ વર્ણી જાતે રસોઈ બનાવે, ભૂખ્યાને, વટેમાર્ગુને, યાત્રિકને પ્રેમથી પીરસે. પોતે તો મીંઢી આવડ અને મરચાના ગોળા જમતા, પણ અન્નદાનનો મહિમા સમજાવવા જાતે કાવડ લઈને ભિક્ષા માગવા જતા. નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો એમ કહીને ઘરે ઘરે જોડી માગતા. ભિક્ષાર્થે આંગણે આવતા નીલકંઠ વર્ણીના દર્શન કરવા માટે ને ભિક્ષા આપી કૃતાર્થ થવા માટે ભાવિકો ભાવથી ભિક્ષાની જોડી છલકાવી દેતા. નિત્ય પ્રત્યે સેવામાં દીન નિર્ગમન થાય છે.
પરંતુ હવે ગુરુદેવ રામાનંદ સ્વામીના દર્શનની ઝંખના જાગી છે. એટલે તો નીલકંઠ વર્ણી ભુજ વિરાજી રહેલા ગુરુદેવ રામાનંદ સ્વામીને પત્ર લખવા બેઠા. સ્વસ્તિ શ્રી ભુજનગરમાં રહ્યા રાજ અધિરાજ, સર્વે શુભ શોભા ત્યાં રહે, જ્યાં આપ બિરાજો મહારાજ. સર્વે ગુરુના ગુરુ તમે, આપે ઉદ્ધવ છો તમે આજ. એવા સ્વામી રામાનંદજી, જયકારી પ્રવર્તો મહારાજા. બીજો પત્ર સદગુરુ મુક્તાનંદ સ્વામીએ લખ્યો. આ બંને પત્રો લઈને મયારામ ભટ્ટ ભુજ પહોંચ્યા. આ બાજુ ગુરુ રામાનંદ સ્વામીના દર્શનની રાહમાં આશ્રમમાં નીચી ટહેલ કરી રહેલા નીલકંઠ વર્ણી ગામના ગોંદરે છાણ મેળવવા જાય છે. સર્વનિયંતા ખુદ સર્વેશ્વર છાણ મેળવવાની સેવા કરે, છાણા થાપે. પોધડામાં બ્રહ્માંડના દર્શન કરાવી છાણ મેળવતી બાઈઓને આશ્ચર્યોમાં ગરકાવ કરે છે. લોજ ગામના પાદરમાં નીલકંઠ વર્ણી ઉઘાડા પગે ફેર્યા છે. આ ધૂળમાં એના ચરણારવિંદના ચિહ્નોની છાપો પડી છે. અતિ પ્રસાદીભૂત ધૂળ છે આ ગામના પાદરની. આ એ સ્થાન છે કે જ્યાં નીલકંઠ વર્ણી આશ્રમના સંતોને અષ્ટાંગ યોગનો અભ્યાસ કરાવતા. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને સમાધિ, આ અષ્ટયોગ સિદ્ધ કરે એ અષ્ટાંગ યોગી કહેવાય. સર્વ કળાના સ્વામી એવા નીલકંઠ વર્ણી એ યોગાસનો શીખવી સંતોને મન ઇન્દ્રિયોને વશ કરી શુદ્ધ બ્રહ્મચર્ય પાલનની રીતિ શીખવી રહ્યા છે. ત્યાગાશ્રમ સ્વીકારીને બેઠેલા સંતોએ અષ્ટ પ્રકારે સ્ત્રીઓથી અળગા રહેવું જોઈએ એવું ચુસ્તપણે માનતા નીલકંઠ વર્ણીએ એક વખત આશ્રમના સંતને દિવાલના સોંસરવા ગોખલામાંથી બાજુના મકાનની કોઈ સ્ત્રી પાસેથી અગ્નિ લેતા જોયા. તરત જ નીલકંઠ વર્ણીએ સદગુરુ મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી, આ દિવાલમાં ગોખલો નથી, પણ સદ્ધર્મના મહેલમાં અધર્મ પેસવાનું છીંડું કહેવાય. આમાંથી તો અનર્થ સર્જાય. અરે ક્યારેક તો સંતના કાશાય વસ્ત્રને કલંક લાગે. આ ગોખલો પુરાવી નાખો સ્વામી, આ ગોખલો પુરાવી નાખો. અને સદગુરુ મુક્તાનંદ સ્વામીએ ગોખલો પુરાવી નાખ્યો. મુખ્ય મંદિરના નીચેના ભાગમાં આ એ જ ઐતિહાસિક ગોખલો છે. આ છે સાંખલિયો ચોરો. રોજ સદગુરુ મુક્તાનંદ સ્વામી કથા કરે. બાઈઓ અને ભાઈઓ સાથે બેસીને કથા સાંભળે. અષ્ટધા નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રતના આગ્રહી વર્ણિરાજે આ જોયું ને સદગુરુ મુક્તાનંદ સ્વામીને તરત જ ટકોર કરી. શાસ્ત્રોની આજ્ઞા છે કે સ્વામી, ત્યાગી સંતોએ સ્ત્રીઓથી 8 પ્રકારે દૂર રહેવું. જો એ આજ્ઞાનું પાલન ન થાય તો સાધુની સાધનામાં વિઘ્નો ઊભા થાય. વર્ણિન્દ્રની આ વાતને પણ સદગુરુ મુક્તાનંદ સ્વામીએ નમ્ર ભાવે સ્વીકારી. બસ ત્યારથી સંપ્રદાયમાં બાઈઓ ભાઈઓની સભા અને દર્શન વ્યવસ્થા અલગ કરવાની પ્રથાનો પ્રારંભ થયો ને શીલવંતા સંતોને સાવધાન રાખવા શ્રીહરિ કહે છે, શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ. 8 પ્રકારે અબળા તજવી, 8 પ્રકારે અબળા તજવી, મન ઇન્દ્રિયને જીતી રે. શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ. માનનીઓને મળવા મનમાં કૂડો ઘાટન કરવો. માનનીઓને મળવા મનમાં કૂડો ઘાટન કરવો. મનસા પાતક મોટું લાગે, મન
મનસા પાતક મોટું લાગે એ અધર્મથી ડરવો રે શીલવંતા સાધુ સાંભળે જો કરી પ્રીતિ. ધર્મના ઓથે વધતા ધર્મને અને ભક્તિના બહાને પોષાતા ભ્રષ્ટાચારને નાબૂદ કરવા વર્ણિરાજે આ ઐતિહાસિક અને અભૂતપૂર્વ પગલું ભર્યું. આવા પ્રેરણા પ્રસંગોને શિલ્પ સ્વરૂપો દ્વારા મુક્તિ વાવમાં જીવંત બનાવાયા છે. એક વખત લોજ બાજુના શીલ ગામની વાડીમાંથી આશ્રમ માટે અથાણા કરવા ચીભડા લાવવાના હતા. 16 મણનો ગાંસડો અને બીજી ગાંસડી બાંધીને તૈયાર કરી. ગાડા વાહનની કંઈ વ્યવસ્થા ન હતી. નીલકંઠ વર્ણી કહે, મૂકો મારા માથે બંને ગાંસડાઓ. સુકુમાર દુબળા વર્ણિરાજને આટલો ભાર ઉપાડતા જોઈ સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. વર્ણિરાજ આ રીતે ક્યારેક ચમત્કાર પણ બતાવતા. મુક્તિવાવ મંદિરની અંદર જમણી બાજુએ રત્નજડિત સિંહાસનમાં વિરાજિત રાજાધિરાજ શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના દર્શન થાય છે. આદર્શ શિષ્યમાંથી ધર્મધુરંધર બન્યા પછી 5 વર્ષ બાદ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન લોજપુરમાં પધારેલા. લોજપુરના ભાવિકો આ રાજાધિરાજ સ્વરૂપના દર્શન કરી આનંદ વિભોર બની ગયા. વર્ણી વેશમાં આપ હતા ત્યારે અમારાથી કંઈ અપરાધ થઈ ગયા હોય તો માફ કરજો પ્રભુ. આમ માફી માગી ગામ લોકો ગાડા ભરીને ગુલાબ લાવ્યા. ઢોલ નગારા શરણાઈ વગેરે વાજિંત્રો સાથે રાજાધિરાજ સ્વરૂપે સ્વામિનારાયણ ભગવાનની આખા ગામમાં ઘરે ઘરે પધરામણી કરી. એક જ પથ્થરમાંથી આ મનોહર રાજાધિરાજની મૂર્તિ કંડારવામાં આવી છે. પ્રવેશ દ્વારની ડાબી બાજુએ શ્રી ઘનશ્યામ મહારાજની આ મૂર્તિ કેવી મંદ મંદ હાસ્ય કરીને કરુણાની સરિતા વહાવી રહી છે. એક એક ચિહ્ન તિલને ધારી આ મૂર્તિનું ધ્યાન ધરીએ તો અંતર દિવ્ય શાંતિથી ભરાઈ જશે ને મોક્ષનો મુદ્દો હાથ લાગશે. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. ગરુડે ચાલા જગત થે ન્યારે રે શ્રી ઘનશ્યામ હરી. ગરુડે ચાલા જગત થે ન્યારે રે શ્રી ઘનશ્યામ હરી. મુક્તિવાવના અદ્ભુત સ્વરૂપોમાં આપણને પરમ પૂજ્ય સાંખ્યયોગી રવિકાંતાબા, સાંખ્યયોગી ચંપાબેન અને સાંખ્યયોગી ભાનુબેનની પ્રેમ લક્ષણા ભક્તિના દર્શન થાય છે. શિલ્પકારોની ધર્મરંગી કલાના દર્શન થાય છે. ભાવિક ભક્તજનોના નિસ્વાર્થ આર્થિક સેવાના દર્શન થાય છે. અને લોજ મંદિરના સદગુરુ મહંત સ્વામી શ્રી ચૈતન્યદાસજી સ્વામી, સદગુરુ કોઠારી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી તથા સદગુરુ શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાના દર્શન થાય છે. મુક્તિવાવના આવા અલૌકિક સ્વરૂપોના દર્શન કરી મુક્તિનું ભાથું બાંધવાનો અવસર સૌના જીવનમાં વારંવાર મળી રહો એવી વર્ણિરાજના ચરણમાં પ્રાર્થના સહ લક્ષ્મણભાઈ આદ્રોજાના. જય શ્રી સ્વામિનારાયણ.